ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? તો રેડી થઈ ગયા છે. સન્ડે છે, રજા છે સ્કૂલે, ટ્યુશનમાં બધે. ચાલો જોઈએ શું હોય. બહુ પછી તો ફેક્ટરીએ વહી જશું, ત્યાં નથી ગયા. હાલો તો અત્યારે બ્રેકફાસ્ટ કરી લઈ, પછી જમી લઈ, જોઈશું બધું કરી જઈએ. હાલો તો આજનો બ્લોગ જોતા રહેજો. ટીંડોળા શેકા છે, બટેકી શાક બનાવવાનું છે, ગ્રેવી વાળું શાક. ખબર નહીં બહુ વાર લાગશે, હજુ તો 12 વાગ્યા. I am hungry, very hungry. હાલો ગાઈસ, જમવા બેસી ગયા. શેનું શાક? ટીંડોળાનું શાક. હા, અરે શ્રી માતાજી, શું હોય? શું હોય? પંજાબી આલુ. તારે ઓલું ચીઝ નાખવું એટલે કાંઈ નથી એવું ના. હા, નાખવાનું જોઈએ. હું કહેતી હતી એમાં શેમાં કાઢવું છે? સાઈડ ચાલે ના, હું લઈ લઈશ. તો એક જ ચમચો તેમાં નામાં બધે મારે. હાલો ગાઈસ, તો ફેક્ટરીએ જવા માટે નીકળી. 3:30 વાગ્યા છે ને આપણે નીકળી જઈએ. સાંજે આવશું. હાલો તો સાંજે મળીએ. ચાલો તારો મહેતા ચાલુ ને અહીંયા બનાવ્યું છે ખાખરા મસાલા, ચીઝ મસાલા ખાખરો. ખાખરો ચીઝવાળો છે એટલે ચીઝ નાખ્યું નથી. બધા પાપડ બનાવે. આજે ખાખરાનો ટ્રાય કરી છે. ચાલો ખાખરો ખાવા. આજનો ભોગ અમારા ડોલીબેને બનાવ્યો ગળે સારે. ચિપ્સ બને છે. પેરી પેરી મસાલો મેગીમાંથી લઈ લીધો હતો, ત્યાં બચ્યો હતો, પછી ઘરે લેતા આવ્યા હતા. ઘરે ખાસું આજે પેરી પેરી. હાલો ભાઈ, ચિપ્સ બની ગઈ છે. થોડો જ નહીં કે જાજે હું તીખો હોય. જો આ ખાય. ઓહો, કઈ કચ્છથી જોતા હોય તો ધ્યાન રાખ. પેરી પેરી કબાસ હવે. હાલો જમી લઈએ. હેલો, ટીવી જોયો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. શું હતા કાંઈ નથી, બેઠો હશે. આજે રાસ નથી રમવા? હે? તને હા, દૂધ આવ્યું. બધે લેવા જશે નીચે. જા દૂધ લેવા જાય. દૂધ આવી ગયું.
હાલો ગાઈસ, તો આજે બ્લોગમાં આટલું જ રાખીએ. જો તમને બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.